हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરીએ છીએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મિત્રો, આ ચેપ્ટર 1 અને 2 એકચ્યુઅલી કન્ટિન્યુઅસ ટોપિક છે. સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવાય છે. એટલે એમાં વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હોય ત્યારે એ વિદ્યુત ભારની વર્તણૂક, એટલે એના બળની આપણે વાત કરી, વિદ્યુત ક્ષેત્રની વાત કરી, અને હવે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવાની છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને એ બધા પર કાર્ય કરતી એક રચના છે કેપેસિટર, અને એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે. અને એની વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની ક્ષમતા એને કેપેસિટન્સ કહેવાય છે. એની વાત પછી આવશે. પહેલાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજવા માટે બીજી એક રાશિ વ્યાખ્યાયિત કરવાની છે. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને વિદ્યુત સ્થિતિ ઉર્જા સમજાવવાની છે. એના પરથી આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન પછી વ્યાખ્યાયિત કરવાનું છે. તો એક બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ ક્યુ લઈએ. ધારો કે એને આપણે યામાક્ષોના ઉગમ બિંદુ પર મૂકેલો છે. હવે એક બીજો પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ લઈએ, જે એકદમ સૂક્ષ્મ હોય. એ પરીક્ષણ વિદ્યુત ભાર છે એ પણ ધન જ છે. અને ધારો કે આપણે આ જે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લીધો એ પણ ધન છે. એ ઋણ પણ હોઈ શકે, પણ આપણે ધન લીધો છે. તો એ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે આર બિંદુએથી પી બિંદુએ લાવવો છે. તો નેચરલી આર બિંદુ અને પી બિંદુ છે એ આ પ્લસ ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ છે. તો આપણે પ્લસ ક્યુ છે એ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ એકબીજાને અપાકર્ષતા હોય, એટલે એ બંને વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે, આમ પીથી આર તરફ. જો આ પરીક્ષણ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આરથી પી લાવવો હોય તો આપણે આ વિદ્યુતીય અપાકર્ષણની બરાબર વિરુદ્ધ બાહ્ય બળ લગાડવું પડે. હવે એ જે બાહ્ય બળ છે એફ એક્સટર્નલ, એ એક્ઝેક્ટ આ વિદ્યુતીય અપાકર્ષણ બળ જેટલું જ લગાડવાનું, પણ એનું વિરુદ્ધ છે. એટલે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થવા જોઈએ. એટલે બાહ્ય બળ કેટલું લગાડવાનું? તો વિદ્યુતીય અપાકર્ષણ બળ જેટલું જ, પણ એની વિરુદ્ધ લગાડવાનું. આવું કરીએ તો બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એટલે આ વિદ્યુત ભાર, જે પરીક્ષણ વિદ્યુત ભાર છે, એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય. અને બળ શૂન્ય એટલે પ્રવેગ શૂન્ય થઈ જાય. એટલે કે એ પ્રવેગ રહિત ગતિ કરે. આવું કેમ કરવાનું છે? તો એ વિદ્યુત ભાર પ્રવેગ રહિત અથવા તો અચળ વેગી ગતિ કરતો હોય તો એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર ના થાય. તો આપણે એને નજીક લાવવા માટે જે કાર્ય બાહ્ય બળ વડે કરીએ, આ એક્સટર્નલ ફોર્સ વડે, એ બધું એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. કારણ કે ગતિ ઉર્જા તો અચળ રહે. પરિણામી બળ શૂન્ય, કારણ કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે આ બેનું પરિણામી બળ શૂન્ય થાય. બળ શૂન્ય થાય તો પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થાય તો વેગ અચળ હોય. વેગ અચળ હોય તો ગતિ ઉર્જા પણ અચળ થશે. અને ગતિ ઉર્જામાં ફેરફાર ના થાય તો કશાકમાં તો થવું જ જોઈએ. તો આ બાહ્ય બળ વડે જે કાર્ય કર્યું એ બધું એના સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. ઓકે, તો એ પરીક્ષણ વિદ્યુત ભાર છે એ એટલો નાનો લેવાનો કે જેથી એ કેપિટલ ક્યુને કોઈ ખલેલ પહોંચાડે નહીં. એની વાત આપણે ચેપ્ટર 1માં પણ કરેલી છે. એટલે આ સ્થિર હોય તો ત્યાંનો ત્યાં સ્થિર જ રહે એમ. તો એક સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આરથી પી લાવતા જઈએ તો જેમ જેમ નજીક આવતો જાય એમ અપાકર્ષણ બળ વધતું જાય. તો એ અપાકર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળ પણ વધારતા જવું પડે. તો બદલાતું બળ થયું, એટલે એને ચલ બળ કહેવાય. અને ચલ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો આપણે કરેલું છે 11માં કે
વિદ્યુત ભાર જે પ્લસ ક્યુ છે એને આરથી પી સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય, તો એકદમ નાના નાના ડીઆર જેટલા સ્થાનાંતરો કરાવવાના અને દરેક વખતે કાર્ય શોધી કાઢવાનું. એ વધતું જ જાય કારણ કે આ બળ વધતું જાય છે. તો એ એફ એક્સટર્નલ ડોટ ડીઆરથી મળે અને એવા બધા કાર્યોનો સરવાળો એટલે સંકલન કરો એટલે ઇન્ટિગ્રેશન આરથી પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર. તો આ બાહ્ય બળ વડે થતું કાર્ય કહેવાય. અને વિદ્યુતીય બળ એક્ઝેક્ટ એટલું જ પણ એની વિરુદ્ધ છે, એટલે વિદ્યુત ક્ષેત્રના બળના સ્વરૂપમાં લખવું હોય તો એ માઇનસ ઇન્ટિગ્રેશન આરથી પી એફ ઈ ડોટ ડીઆર થાય. તો આ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એવું કહેવાય. આ બાહ્ય બળ વડે થતું કાર્ય, આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એ બે સેમ જ વસ્તુ છે. ઓકે, આગળ જોઈએ હવે. તો મિત્રો આપણે જે કાર્ય શોધ્યું WRP એ વિદ્યુતીય અપાકર્ષણ બળની વિરુદ્ધ થયેલું કાર્ય છે. અને અહીંયા આપણે વિદ્યુત ભારને પ્રવેગ રહિત ગતિ કરાવીને આરથી પી સુધી લાવેલા છીએ, એટલે એની ગતિ ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ એમાં ક્રમશઃ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું જાય, એટલે કે એની સ્થિતિ ઉર્જામાં ક્રમશઃ વધારો થાય. તો જ્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર આર બિંદુએ હોય ત્યારે એની જોડે કંઈક સ્થિતિ ઉર્જા હોય, ધારો કે આપણે એને યુ આર કહીએ. પછી એને આરથી પી સુધી લાવવા માટે આપણે એ વિદ્યુતીય બળની વિરુદ્ધ કાર્ય કર્યું. તો આપણે જે કાર્ય કર્યું એ એણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈને એમાં વધારો કર્યો. તો એ કેટલો વધારો થાય, તો જ્યારે એ વિદ્યુત ભાર પ્લસ ક્યુ સ્મોલ ક્યુ છે ને, આ જે પરીક્ષણ વિદ્યુત ભાર, એ જ્યારે પી પર આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા વધી ગઈ છે, કારણ કે આપણે કંઈક કાર્ય કર્યું એ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉમેરાયું. તો એ અંતિમ બિંદુ પીની સ્થિતિ ઉર્જા અને પ્રારંભિક બિંદુ આર પરની સ્થિતિ ઉર્જા, એ બંનેનો તફાવત છે એ આપણે પેલા વિદ્યુત ક્ષેત્રના અપાકર્ષણ બળ વિરુદ્ધ કરેલા કાર્ય જેટલો હોય. ઓકે, ટૂંકમાં આપણે જે કાર્ય કર્યું એ વિદ્યુત ભાર જે પ્લસ ક્યુ છે સ્મોલ ક્યુ, એની સ્થિતિ ઉર્જામાં વધારો કરવામાં વપરાય છે. કારણ કે અહીંયા તો પ્રવેગ રહિત ગતિ છે એટલે ગતિ ઉર્જામાં કોઈ ફરક પડ્યો નથી. બીજી એક વસ્તુ કે સ્થિતિ ઉર્જાના ફેરફારનું જ મહત્વ હોય છે. સ્થિતિ ઉર્જાના આવા નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. કેમ કે આપણે વિદ્યુત ભાર હોય એને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવાનો હોય. તો પહેલા બિંદુ આગળ કંઈક સ્થિતિ ઉર્જા હોય અને પછી બીજા બિંદુએ લઈ જાઓ ત્યાં પણ કંઈક સ્થિતિ ઉર્જા હોય. તો એ સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે એનું જ મહત્વ હોય. નિરપેક્ષ મૂલ્યનું કોઈ ઇમ્પોર્ટન્સ ના હોય, પણ વ્યાખ્યા કરવા માટે આપણે નિરપેક્ષ મૂલ્ય વ્યાખ્યાયિત કરવું હોય તો આ જે આર બિંદુથી વિદ્યુત ભારને પી બિંદુએ લાવ્યા એના બદલે સૈદ્ધાંતિક રીતે એવું વિચારવાનું કે અનંત અંતરેથી પી બિંદુએ લાવવાનો. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે છે. તો અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુત ભારને આપણે પી પર લાવવા માટે જે કાર્ય કરીએ એ એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય અને એ આટલી જ હોય કારણ કે આ 0 હોય. તો એ વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવાની આ રીતે હોય છે કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભાર પ્લસ ક્યુની સ્થિતિ ઉર્જા એ વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ એટલે અહીંયા પી બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે એ બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા ટૂંકમાં એને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય છે. પણ વ્યવહારમાં આપણે અનંત અંતરેથી કશું લાવવાનું હોતું નથી, એટલે આ વ્યાખ્યાયિત કરવા માટે ખાલી અનંત અંતરનો ઉલ્લેખ થતો હોય છે. વ્યવહારમાં બધે સ્થિતિ ઉર્જાના ફેરફારો જ વપરાતા હોય છે, કારણ કે વ્યવહારમાં આપણે વિદ્યુત ભારને કોઈ એક બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાંના જ
બીજા બિંદુએ લઈ જવાનો હોય છે. ઓકે, હવે સંરક્ષી બળની લાક્ષણિકતા જણાવવાની છે. તો મિત્રો, આ જે વિદ્યુતીય બળ છે એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળનો મતલબ શું થાય કે એ બળ ક્ષેત્ર એવું બળ ક્ષેત્ર છે જેમાં આપણે વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે જે કાર્ય કરીએ એ બીજે ક્યાંય વ્યય ના થાય. એટલે માત્ર એ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવામાં જ વપરાય, કોઈ ઘર્ષણ બળ કે અવરોધક બળમાં કે એમ કોઈ વ્યય થતો ના હોય, ગુરુત્વાકર્ષણ જેવું છે. તો આવું એક વિદ્યુત ભાર તંત્ર લઈએ. અહીંયા Q1, Q2, Q3, Q4 આવા અમુક ધન અમુક ઋણ આવા વિદ્યુત ભારો છે. તો એ બધાનું વિદ્યુત ક્ષેત્ર આસપાસ પ્રવર્તતું હોય. તો એવા વિદ્યુત ક્ષેત્રમાં આપણે +Q પરીક્ષણ વિદ્યુત ભારને R થી P લઈ જવો છે. તો અહીંયા જુઓ, અલગ માર્ગે લઈ ગયા આમ, પણ બધી વખતે એને પ્રવેગ રહિત જ લઈ જવાનો. તો R બિંદુએથી P બિંદુએ +Q વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય જે છે આપણે હમણાં વ્યાખ્યાયિત કર્યું, WRP બરાબર -ઇન્ટિગ્રેશન R થી P FE.dr વડે વ્યાખ્યાયિત કર્યું ને. તો એ કાર્ય છે એ માત્ર R અને P ના સ્થાન પર જ આધાર રાખે. એટલે કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુના સ્થાન પર જ આધાર રાખે, એમને જોડતા માર્ગ ઉપર નહીં. એટલે તમે R થી P વિદ્યુત ભારને આમ સ્ટ્રેટ લાઇન પર લઈ જાઓ કે આમ ફરીને લઈ જાઓ કે આમ ફરીને લઈ જાઓ, એ કરવું પડતું કાર્ય દર વખતે સરખું જ આવે. આવું સંરક્ષી બળના કેસમાં જ હોય. એટલે સંરક્ષી બળોની આ ખાસિયત છે કે કોઈ પણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય કહો કે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય અથવા બાહ્ય બળ વડે થતું કાર્ય, એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, એમને જોડતા માર્ગ ઉપર નહીં. ઓકે, એટલે આ સંરક્ષી બળની ખાસિયત થઈ. સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, એક બિંદુથી બીજા બિંદુએ જવા માટે લીધેલા માર્ગ એટલે એ માર્ગ પર આધારિત નથી. અને બીજી એક વસ્તુ પણ યાદ રાખવાની કે ધારો કે વિદ્યુત ભારને આપણે R બિંદુએથી આમ પહેલાં P પર લઈ ગયા અને પછી P થી પાછો કોઈ પણ બીજા માર્ગે R પર લઈ ગયા, તો ફરીને પાછા આવો તો કુલ કાર્ય પાછું 0 થઈ જાય. કેમ કે આમ લઈ જાઓ તો કાર્ય બાહ્ય બળ વડે કરવું પડે અને આમ લાવો તો વિદ્યુત ક્ષેત્ર વડે ધકેલાય અપાકર્ષણ, એટલે જાતે આવતો રહે, એટલે કાર્ય થાય. તો જતાનું કાર્ય ધન હોય તો આવતાનું ઋણ હોય અને જતાનું ઋણ હોય તો આવતાનું ધન હોય, એટલે ટોટલ કાર્ય 0 થઈ જાય. એટલે બંધ માર્ગ પરનું કાર્ય હંમેશા શૂન્ય હોય. તો આ સંરક્ષી બળની આ બે ખાસિયતો છે કે કાર્ય છે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, એમને જોડતા માર્ગ ઉપર નહીં. અને બીજી ખાસિયત, બંધ માર્ગ પરનું કુલ કાર્ય હંમેશા શૂન્ય હોય. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે વિદ્યુત સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એના ફેરફારનું જ મહત્વ છે. એટલે કોઈ પણ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવી હોય તો પેલામાં વિદ્યુત ભારને આપણે R થી P લઈ જતા હતા, એના બદલે અનંત અંતરેથી P પર લાવવાનો. તો એ P બિંદુ આગળ સ્થિતિ ઉર્જા UP હોય અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે છે. એટલે એ જે કંઈ આપણને સ્થિતિ ઉર્જા મળે એ P પરની સ્થિતિ ઉર્જા કહેવાય. આ માત્ર ગણતરી માટેની હોય છે. તો આ વ્યાખ્યા કરવી હોય કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો એકમ એટલે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ
કોઈ પણ વિદ્યુત ભાર ક્યુને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ એટલે અહીંયા પી બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય અથવા તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે, એ ખાલી વ્યાખ્યા કરવા માટે હોય છે, વાસ્તવમાં બધે ફેરફાર જ વપરાય છે. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજાવવાનું છે અને એનો એકમ અને પારિમાણિક સૂત્ર. આ બહુ જ મહત્વની રાશિ છે જેનો આખા ચેપ્ટરમાં આપણે ઉપયોગ કરવાનો છે. જેવી રીતે ચેપ્ટર 1માં વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરેલું અને જુદા જુદા વિદ્યુત ભાર તંત્રો માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવેલા, એવું આમાં વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો અલગ અલગ વિદ્યુત ભાર તંત્રો માટે મેળવવાના છે. તો બરાબર ધ્યાન આપજો. તો આપણે કોઈ વિદ્યુત ભારોની ગોઠવણી લઈએ, એમાં ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરી કે અનંત અંતરેથી આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા. પણ આ જે વિદ્યુત સ્થિતિ ઉર્જા આવે એ આ ક્યુ વિદ્યુત ભાર પર આધારિત હોય, કારણ કે એ ક્યુની સ્થિતિ ઉર્જા છે. હવે આપણે એ જે રાશિ મળી વિદ્યુત સ્થિતિ ઉર્જા એને ક્યુ વડે ભાગી નાખીએ તો જે નવી રાશિ મળે એ હવે ક્યુ પર આધારિત ના હોય. આ રીતનું કરવાનું કે એ કરવું પડતું કાર્ય કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણે અત્યારે આર થી પી લાવવા માટેની જ વાત કરીએ છીએ. તો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર અથવા તફાવત વ્યાખ્યાયિત કરેલો એને ક્યુ વડે ભાગી નાખ્યું તો આ જે રાશિ મળે યુપી અપોન ક્યુ એ પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. એ જ પ્રમાણે યુપી બાય ક્યુ કરો, એવું આ યુઆર બાય ક્યુ કરો તો એને આર બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન વીઆર કહેવાય છે. અને વીપી માઇનસ વીઆર મળે એ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. તો ફરક શું થયો? આ ક્યુનું મૂલ્ય 1 કરી દો તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય થઈ ગયું કહેવાય. પેલો ક્યુ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય હતું, એવું હવે એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય થઈ જાય. ટૂંકમાં આપણે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આર બિંદુએથી પી બિંદુએ લાવવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે એ પી અને આર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, આમાં ને આમાં ફરક શું છે? પેલું આ જે કાર્ય હતું એ ક્યુ વિદ્યુત ભાર માટે હતું અને હવે જે કર્યું એ એકમ વિદ્યુત ભાર દીઠ છે. બસ આટલો ફરક છે. એટલે આ જે કાર્ય કહો અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ કહો એ વિદ્યુત ભાર ક્યુ પર આધાર રાખે અને આ જે નવી રાશિ વ્યાખ્યાયિત કરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત ભાર ક્યુ પર આધાર ના રાખે. ઓકે, તો આટલો ફરક છે બેમાં. તો વ્યાખ્યા કેવી રીતે કરવાની હોય એ આ તો એક બિંદુ આગળથી બીજા બિંદુએ કર્યું, પણ આપણે અહીંયા જેમ નિરપેક્ષ મૂલ્ય વ્યાખ્યાયિત કરવા માટે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી પર લાવેલા, એવું અહીંયા કોઈ પણ બિંદુ આગળનું નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત ભારને કેવા વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનો? તો અનંત અંતરે લાવવાનો. અને ક્યાં લાવવાનો? તો વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવાનો. અને કેવી રીતે લાવવાનો? તો પ્રવેગ રહિત. એટલે જેટલું વિદ્યુતીય અપાકર્ષણ બળ હોય એક્ઝેક્ટ એટલું જ બાહ્ય બળ લગાડવાનું. તો એ સ્થિત વિદ્યુત સ્થિતિમાન આ રીતે વ્યાખ્યાયિત થાય છે કે જો અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લઈએ એટલે આ વી આરના બદલે વી ઇન્ફિનિટિવ લઈ લેવાનું ને એને 0 લઈ લેવાનું. તો
એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. આમાં ક્યુ વિદ્યુત ભાર માટે વાત કરતા હતા. શું હતું કે અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. એવું ક્યુના બદલે એકમ ધન વિદ્યુત ભાર કરી દો તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય. કે અનંત અંતરે આ સ્થિતિમાન 0 લઈ લેવામાં આવે તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને એ બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. સેમ આમાં પણ વસ્તુ યાદ રાખવાની કે હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ મહત્વનો હોય છે. કારણ કે આપણે એકમ ધન વિદ્યુત ભાર હોય કે ક્યુ ધન વિદ્યુત ભાર હોય, આ કેસમાં ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર હોય, આમાં એકમ હોય, તો એને એક બિંદુથી બીજા બિંદુએ જ લઈ જવાનું હોય. એટલે હંમેશા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ મહત્વનો હોય છે. નિરપેક્ષ મૂલ્યો ખાલી વ્યાખ્યા કરવા પૂરતા જ હોય છે. ઓકે, એનું આખું નામ સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે. ટૂંકમાં આપણે એને વિદ્યુત સ્થિતિમાન જ કહેવાનું છે, વી વડે દર્શાવાય છે. ઓકે, તો મિત્રો આપણે જે વ્યાખ્યા કરી એને ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો આવું થઈ જાય કે પી બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કરવું હોય તો માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટિવ ટુ પી. હવે અહીંયા ઓરિજિનલી આપણે એફ ઈ લખતા હતા વિદ્યુતીય બળ, પણ એના ભાગ્યા ક્યુ કરો તો વિદ્યુતીય બળ એટલે ક્યુ ઈ કહેવાય, એના ભાગ્યા ક્યુ એટલે ઈ જ રહે ને, એટલે આ ઈ ડોટ ડીઆર થઈ જાય. આ બહુ જ મહત્વનું સૂત્ર છે, એનો ભરપૂર ઉપયોગ આપણે કરવાનો છે. તો આને શબ્દોમાં કહેવું હોય તો શું થશે કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય અથવા તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એને એ બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. ઓકે, હવે એનો એકમ કરીએ તો મિત્રો આપણને આ વિદ્યુત ક્ષેત્રનો એકમ ખબર છે ન્યૂટન અપોન કુલંબ, અને આનો સ્થાનાંતર છે એટલે મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર અપોન કુલંબ, તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તો જૂલ કહેવાય અપોન કુલંબ. બીજી રીતે વ્યાખ્યાની રીતે કરીએ તો એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય એટલે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભારનો કુલંબ, અને એને ટૂંકમાં વોલ્ટ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક વોલ્ટાના નામ પરથી એ જૂલ પર કુલમને વોલ્ટ કહેવાય છે. ઓકે, એટલે આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ થયો વોલ્ટ. જૂલ પર કુલમ ટૂંકમાં એને વોલ્ટ કહેવાય છે. અને મિત્રો એ એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય છે, અને આ ડોટ પ્રોડક્ટ એટલે તો અદિશ હોય એટલે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ હતું, આ અદિશ રાશિ છે. અને એનું પારિમાણિક સૂત્ર કરવું હોય તો આપણે પાવરનું સૂત્ર છે P બરાબર VI, એના પરથી V બરાબર P અપોન I થાય. તો પાવર ભાગ્યા પ્રવાહ, તો પાવરનું પારિમાણિક સૂત્ર થાય M1L2T - 3 ભાગ્યા પ્રવાહનું A1 ઉપર લઈ જાઓ એટલે A-1. ઓકે, એટલે આ રીતે યાદ રાખવાનું, પાવર ભાગ્યા પ્રવાહ. ઓકે, તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું, MCQમાં પૂછાતું હોય છે. હવે આપણે આ વ્યાપક રૂપે વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યાયિત કર્યું. હવે જુદા જુદા વિદ્યુત ભાર તંત્રો વડે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે એના સૂત્રો કરવાના છે.
બિંદુવત વિદ્યુતભાર માટે, પછી ડાયપોલ માટે, પછી અસતત વિદ્યુતભાર વિતરણ માટે અને સતત વિદ્યુતભાર વિતરણ માટે, આવું બધું કવચ માટે નહીં એવું. તો બિંદુવત વિદ્યુતભાર વડે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે એ કરવું છે. તો ધારો કે અહીંયા એક +q વિદ્યુતભાર ઉગમ બિંદુ O પર મૂકેલો છે અને આના વડે અહીંયા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એ આપણે શોધવું છે. તો વ્યાખ્યા પ્રમાણે શું કરવું પડે કે એક એકમ ધન વિદ્યુતભાર લેવાનો, એને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ લાવવાનો. તો એ બાહ્ય બળ વડે અથવા તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એ P બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન થઈ જાય. કયા માર્ગે લાવવાનો? તો આપણી ઈચ્છા. કેમ એવું? કારણ કે એ કાર્ય અથવા તો વિદ્યુત સ્થિતિમાન જે મળશે એ માર્ગ પર આધારિત નથી, એટલે ગમે તે માર્ગે લવાય. એટલે આપણે સહેલું પડે એટલા માટે આવો સ્ટ્રેટ લાઈન માર્ગ લઈએ. આમ જ વિદ્યુત ક્ષેત્ર ધનનું ધનથી દૂર આમ ત્રિજ્યાવર્તી દૂર જતું હોય, આપણે એક્ઝેક્ટ એની વિરુદ્ધ આમ લાવવાનો અનંત અંતરેથી P પર. પણ સગવડતા ખાતર પહેલા એક નાનકડો સ્થાનાંતર માટે ગણતરી કરીએ. તો એ P બિંદુનો સ્થાન સદિશ તો R છે, પણ આપણે અનંતથી P ની વચ્ચે ક્યાંક કોઈ P' બિંદુ લઈએ અને એ P' બિંદુ આગળ આપણે એકમ ધન વિદ્યુતભાર એટલે +1 કુલમ વિદ્યુતભાર મૂકીએ અને એને પહેલા નાનકડું સ્થાનાંતર આમ આપીએ P તરફ ΔR' જેટલું. તો કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું. પછી સંકલનની મદદથી ઇન્ફિનિટીવથી અહીંયા R અંતર સુધી લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય શોધીશું. ઓકે, તો પહેલાં તો અહીંયા P' ઉપર આપણે 1 કુલંબ ધન વિદ્યુતભાર મૂક્યો. ઉગમ બિંદુ પર આપણો સ્ત્રોત વિદ્યુતભાર છે Q. તો આ બંને વચ્ચે કેટલું વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે? તો કુલમના નિયમથી મળી જાય. 1/4πε0 Q1 એટલે Q, Q2 એટલે 1 કુલમ છે એટલે 1/2 વચ્ચેના અંતરનો સ્ક્વેર. તો એ P' નો O ની સાપેક્ષે સ્થાન સદિશ ધારો કે R' છે એટલે R' નો સ્ક્વેર અને દિશા તો |R' ની દિશામાં. એ |R' ની દિશા એટલે O થી P' તરફનો જે એકમ સદિશ બનાવે ત્રિજ્યાવર્તી દૂર તરફ. ઓકે, તો આ તો વિદ્યુતીય બળ થયું. એ બળ લાગે છે આમ O થી P' તરફ અને આપણે સ્થાનાંતર કરાવવાનું છે P' થી O તરફ બળની વિરુદ્ધ. તો કેટલું કાર્ય કરવું પડે એ શોધી કાઢીએ. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દૂર તરફ હોય એટલે બળ પણ દૂર તરફ હોય, પણ આપણે સ્થાનાંતર ΔR' છે એ ઉગમ બિંદુ તરફ લાવવાનું છે. તો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ છે એટલે એ બળ અને ΔR' સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થશે. તો આ સદિશ સ્વરૂપે આવું લખાય, સદિશ F ડોટ સદિશ ΔR'. અદિશ સ્વરૂપે લખીએ તો F ΔR' cos 180 ડિગ્રી. cos 180 ડિગ્રી એટલે -1 એટલે આ -1. બળ આપણે શોધી કાઢ્યું માઇનસ, તો આનું આવ્યું બળ 1/4πε0 Q/R² અને આ સ્થાનાંતર ΔR'. પણ આ તો માત્ર ΔR' જેટલું સ્થાનાંતર કરાવવા માટે એકમ ધન વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય મળ્યું. આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં R અંતરે આવેલા P બિંદુએ લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય શોધવું છે. તો આ જે સમીકરણ છે એનું આપણે ઇન્ફિનિટીવથી R વચ્ચે સંકલન કરવું પડે તો કુલ કાર્ય મળે. એટલે આ જે નાનકડું કાર્ય હોય dw કહેવાય ઇન્ફિનિટીવથી R વચ્ચે. તો આનું સંકલન આપણે ઇન્ફિનિટીવથી R વચ્ચે કરીએ
તો -q/4πε0 અચળ બાર. પછી ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટિવ ટુ r 1/r², અને આ નાનકડું સ્થાનાંતર હોય એટલે dr' કહેવાય. હવે આનું સંકલન કરવાનું છે, બરાબર ધ્યાન રાખજો. 1/r² dr' કરવું છે. આને અંશમાં લખી દઈએ તો r'⁻² કહેવાય dr'. સંકલનમાં એક ઘાત વધારવાની, વધારેલી ઘાત નીચે મૂકવાની. તો આ r'⁻² માં +1 કરો, એક ઘાત વધારો તો r'⁻1 થાય, અને એ નવી ઘાત નીચે મૂકીએ એટલે -1. તો આ -1 અને આ r'⁻1 એટલે એને 1/r' કહેવાય. ઓકે, એટલે 1/r² dr' કેટલું થશે? -1/r'. તો આવું સંકલન થશે. જો -q/4πε0 એઝ ઇટ ઇઝ, આનું સંકલન થયું -1/r', સીમાઓ ઇન્ફિનિટિવ ટુ r. ઓકે, હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. q/4πε0 એઝ ઇટ ઇઝ, પછી 1/r, r' એટલે r મૂકી દીધું એટલે 1/r -1/∞ મૂકી દેવાનું r' ની જગ્યાએ. 1/∞ એટલે 0 કહેવાય. તો આ થઈ ગયું q/4πε0 1/r. થોડુંક સારું લાગે એવું લખ્યું, 1/4πε0 q/r. તો આ જે મળ્યું એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં r અંતરે આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય થયું. અને એ વ્યાખ્યા અનુસાર એ r અંતરે આવેલા p બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન છે. એટલે એને આપણે v@r કહી દઈશું. r અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન q/4πε0r, અથવા ટૂંકમાં આ 1/4πε0 ને આપણે k કહીએ છીએ, એટલે kq/r. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાન. અદિશ રાશિ છે એટલે આ ધ્યાન રાખવાનું. એની ખાસિયત શું છે કે બિંદુવત ધન +q કેપિટલ Q વિદ્યુત ભારનું સ્થિતિમાન r અંતરે કેવું હોય? તો અંતર r ના વ્યસ્ત પ્રમાણમાં. અને ધન વિદ્યુત ભાર હોય તો r અંતરે આવેલા બિંદુ આગળનું સ્થિતિમાન ધન આવે, અને જો આ q ઋણ હોત તો એ -q લખત, એટલે આ -kq/r થાત. એટલે ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ, ધન વડે ઉદ્ભવતું સ્થિતિમાન ધન. ધનનું ધન, ઋણનું ઋણ. ઓકે, પ્લસ માઇનસ હોય પણ એને દિશા ના હોય. આ જ વસ્તુ આલેખથી દર્શાવીએ અને વિદ્યુત ક્ષેત્ર સાથે એને કમ્પેર કરીએ તો બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર kq/r² હતું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું, જ્યારે વિદ્યુત સ્થિતિમાન છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથેનો આલેખ દોરીએ તો આવો એકદમ લંબાતી વલય આવે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથેનો આલેખ દોરીએ તો આવો અતિવલય આવે. આ વધારે વળેલો છે, આ ઓછો વળેલો છે, એવું હોય. ઓકે, તો આ થઈ ગયું બિંદુવત વિદ્યુત ભાર વડે r અંતરે વિદ્યુત સ્થિતિમાન.